માણસ પોતાની જાતે નિવારી શકતો નથી. પાપથી મુક્તિની એક જ જગ્યા છે, એ છે ભગવાનનું શરણું. ગંગાજી પણ પાપથી મુક્ત કેમ કરે છે? સામર્થ્ય ક્યાંથી આવ્યું? એ જળમાં સામર્થ્ય છે. ક્યાંથી સામર્થ્ય આવે છે? એ જળ પ્રભુના ચરણોं પરથી વહેતું વહેતું આવે છે. और चरणोदक है, चरणों का स्पर्श करके निकला हुआ वह जल हमारे सभी पापों से हमको मुक्त कर सकता है. એ સામર્થ્ય ચરણથી પ્રાપ્ત થયું છે. અને એટલા માટે આ 16 ગ્રંથ તમારી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે. એ જ સંસાર, એ જ લૌકિકતા, એ જ વ્યવહાર, બધું જ રહેવાનું. મહાપ્રભુજી જાણે છે જીવને. એટલે જ મહાપ્રભુ વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ, ધંધો, નોકરી છોડી નથી શકવાના. તો શું ભગવાનને ભજવા જ નહીં કે ના? કરો, ચિત્ત હરિમાં રાખો, પ્રભુમાં રાખો. બીજું કાંઈ નહીં. ચિત્તે નથી રહેતું તો જે સેવા કરે છે ને એની ચિંતા કરો ને તોય ઉદ્ધાર થઈ જાય. ભાઈઓ માટે ઘણી વાત મારે ચોખવટ કરવી પડે. તમે નોકરી ધંધો કરવા જાઓ, જે ચિત્ત તો હરિમાં રહેતું નથી, પ્રભુમાં રહેતું નથી, વાંધો નહીં. જે સેવા ઘરમાં કરે છે ને એની ચિંતા કરો. આજે એને શું જોઈશે ઠાકોરજી માટે? આજે એને શું ગમશે? પ્રભુ માટે આમ પૂછીશ તો એને ગમશે? ભલે ભાવ ન હોય છતાંય બે સારા શબ્દો બોલવામાં શું જાય છે? અરે તારે રોજ શિંગાર કર્યા પછી ઠાકોરજીનો ફોટો પાડી લેવો. હું આવું ને, મારે તો શિંગાર સમય હું તો નોકરી પર હોઉં, તારે એ ફોટો મને ઠાકોરજીનો ફોટો બતાવો અને દર્શન કરીને ખાલી કદાચ હૃદયમાં ના ઉમળકો હોય તો એમ આજે લાલન કેવા સુંદર લાગે, તું શિંગાર બહુ સારા કરે છે. એટલે બહેનો ફૂલ્યા નહીં માય, એ પ્રસન્ન થઈ. કેટલું સરળ. કોઈને રાજી કરવું કેટલું સહેલું છે. કોઈને રાજી કરવું અઘરું નથી. કોઈને દુખી કરવું બહુ અઘરું છે. કારણ કે કોઈને દુખી કરતા પહેલા આપણે દુખી થવું પડે. જો કોઈના પર ક્રોધ કરો તો એ ગરમ થાય એના પહેલા તમારે ગરમ થવું પડે કે નહીં? અને એટલા માટે દુખી કરવું અઘરું, રાજી કરવું તો સાવ સહેલું છે. પણ મનમાં એ વૃત્તિ જોઈએ કે મારા ઘરમાં સેવા કરનારો દુખી ન હોવો જોઈએ. નહીં તો ઘણી વાર ઘણી જગ્યાએ અમારા ઘરમાં તો કોઈ માનતું નથી ને હું એકલા કરું ને કોઈનો સાથ નથી. ના, ઘણી વાર ફરિયાદ વૃત્તિમાં જતા રહે. ઘણી વાર સેવા કરનારા નિશાસાની વૃત્તિ, હવે પહેલા જેવું થતું નથી. તો તમે પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી રહે? હવે ઉંમર થઈ, હવે નીચે નથી બેસાતું તો ટેબલ પર બેસો, ખુરશી પર બેસો. હવે પહેલા જેવી રસોઈ નથી થતી તો ભલે જેટલું થાય એટલું કરો, પણ રડવાનું બંધ કરો. સૌભાગ્ય માનીને સેવા કરવાની. કે જો શરીર આટલું ઘરડું થઈ ગયું, હવે ચાલતું નથી, સંસારમાં તો બહુ જવાતું નથી, પણ ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે. હું હવેલીએ તો રોજ નથી જઈ શકતી, પણ ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે ને તો રોજ પ્રભુની સન્મુખ થવાય છે. આવો અહોભાવ, જે જ્યારે કાંઈ પણ અલૌકિક કરીએ ત્યારે મનમાં પ્રસન્નતા ને અહોભાવ સાથે કરો. જૂના સમયે શું થતું હતું એનો અફસોસ નહીં. જૂના સમયને વાગોળવું બેઠ, એ અનવસરમાં, અનવસરનો સમય હોય, સેવામાંથી પહોંચી લીધા હોય ત્યારે ચિંતન કરવું. અરે પહેલા તો અમે કેવા વ્રજમાં જતા અને આવા મનોરથ કરતા અને કથા સાંભળતા અને અમારા બધા જ સખીજનો, બધા જ વૈષ્ણવજનો સાથે જતા. વાગોળો અને સારા દિવસોનું સ્મરણ કરી ચિત્તમાં પ્રસન્નતા રહે એવો પ્રયાસ કરો. કારણ કે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો આ ગોકુલનાથજીનું પહેલું વચનામૃત છે. 24 વચનામૃત ગોકુલનાથજીના છે, એમાં સૌથી પહેલું એક છે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો. અને પ્રસન્નતા એ મનનું સૌથી મોટું તપ છે. નક્કી કરો મારે દુઃખી થવું જ નથી. બહુ અઘરું છે, કારણ કે મનને દુઃખી થવું ગમે છે, ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતી લે છે. પણ નક્કી કરો મારા ઘરે પ્રભુ છે, મારે દુઃખી નહીં, મારે તો પ્રસન્ન થઈને પ્રભુની સન્મુખ જવું છે. અને વૈષ્ણવ એવો છે ને, પોતાની પ્રસન્નતા અને સર્વની પ્રસન્નતાનો વિચાર કરે. એની પ્રસન્નતા જ બીજાની પ્રસન્નતામાં છે.
તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આજે લાંબી યાત્રા છે 16 ગ્રંથોની, 16 ગ્રંથની જે ચર્ચા કરી રહ્યા છે, આ 16 ગ્રંથ યમનાષ્ટકથી લઈ સેવાફળ, યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપસન્યાની સેવના, આ એક શ્લોકમાં 16 ગ્રંથ. તમે આ એક શ્લોક યાદ કરો ને તો 16 ગ્રંથોનું સ્મરણ થઈ જાય. નહીં તો અહીંયાથી બે જણને ઊભા કરીને પૂછું કે 16 નામ બોલો તો કદાચ બહુ ઓછા લોકો બોલી શકે, અને એમાં પણ પાછું કહું કે ક્રમ વાઇઝ બોલવાના છે તો બહુ અઘરું થઈ જાય. પણ પુષ્ટિ માર્ગમાં પરીક્ષા પ્રભુ લેતા નથી. પ્રભુ તો ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે કે તું જેવો પણ છું મારી પાસે આવ. અન્ય જગ્યાએ શુદ્ધ થઈ પછી શરણાગતિ છે, આપણે ત્યાં તો શરણાગતિ પછી શુદ્ધિ છે. પ્રભુ સ્વીકારીને શુદ્ધ કરે છે. તો આ 16 યમના બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, અને એમ કરતા કરતા છેક સેવા ફલ વિવરણ સુધી, અને આમ યમનાષ્ટકથી લઈને સેવા ફલ સુધી જે 16 ગ્રંથો, એને આપણે કહીએ છીએ 16 ગ્રંથ. 16 સંસ્કૃત વર્ડ છે 16. જેમ પૂર્વમાં કહ્યું ને કે 16 શણગાર વૈષ્ણવના છે. જેમ રાસમાં ગોપીઓ નીકળી ત્યારે શબ્દ લખ્યો સુખદેવજી, આત્માનમ ભૂષિયા ચક્રુ, આત્માના શણગાર સજ્યા. એમ આ એક ગ્રંથો જ્યારે વાંચીને એ ગુણ પ્રાપ્ત થાય, કારણ કે આત્માનો શણગાર એ ગુણ છે. જો જ્યારે તમે કોઈની શોક સભામાં ગયા હો, ક્યારે કોઈની શોક સભામાં, શ્રદ્ધાંજલિ સભામાં એવું સાંભળ્યું, અરે પેલા ગુજરી ગયા, એમની હેરસ્ટાઈલ કેવી સરસ હતી, એમના સ્કિનનો કલર કેવો સરસ હતો. ક્યારે કોઈ શરીર માટે બોલે છે? હંમેશા બહુ દયાળુ હતા, બહુ ઉદાર હતા, અરે બહુ એમનો સ્વભાવ એટલો પ્રસન્નતા રાખવાનો કે હંમેશા ખુશ રહે. હંમેશા ગુણોને યાદ કરાય છે. નાશવંત શરીર બધા જ ભૂલી જાય છે, અને એણે કરેલા અભિવ્યક્ત ગુણો એ જ બધાના ચિત્તમાં વસી જાય છે. માણસને એના ગુણોથી યાદ કરાય છે. ભલે બહુ ઓછા ગુણો હોય તોય માણસ જતો રહે પછી એના દોષોને બહુ યાદ નથી કરાતા. જીવતો હોય ત્યાં સુધી જ લોકો દોષ દર્શન કરે છે, ગયા પછી કોઈ દોષ દર્શન નથી કરતું. ભલે ગમે તેવો સ્વભાવ હતો પણ એમ બહુ હેલ્પફુલ, બહુ પાછા એમ કહેતા જાય. ચોખ્ખું એમ ના કે ખરાબ સ્વભાવ ના હતા, એવું ના કે. અને આપણે ત્યાં મૃત્યુને આદર છે કે વ્યક્તિ હાજર નથી પછી એની નિંદા નહીં કરવી, કારણ કે એ વ્યક્તિ અત્યારે છે નહીં, એટલે એના ગુણોથી એને સ્મરણ કરવું. એટલે મારો પ્રશ્ન તમને એ જ છે કે તમે નહીં હો ત્યારે તમારી કઈ બાબતથી લોકો તમને યાદ કરશે? બસ એ આપણે બધાએ વિચારી લેવું કે આપણે નહીં હોઈએ, જોને ગયા પછી ઘરમાં કેવી શાંતિ છે, એવું ના થઈ જાય ક્યાંક. મૂળ વાત જ છે. તો આ 16 ગ્રંથ એ આત્માના શણગાર છે. એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની એક આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી કૃષ્ણ સેવ્ય. ભગવત સેવા કરો, પણ એની એક શરત આપી, શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોને જાણીને. કારણ આ ભાવનાના પ્રવાહમાં ક્યારે આપણે શાસ્ત્રોની મર્યાદાને ઓળંગી જઈએ એનું આપણને કદાચ ઘણીવાર ભાન ન રહે. અને એટલા માટે મર્યાદા નિશ્ચિત છે કે આપણી ભાવના રૂપી યમુનાજી પણ એના ઘાટમાં વહેવી જોઈએ. કારણ કે ઘાટ તોડે ને પછી પૂર કહેવાય, પછી પ્રવાહ ન કહેવાય. અને પૂરમાં વિનાશ થતો હોય છે, પ્રવાહમાં સર્જન થતું હોય છે. અને એટલા માટે ભાવ એ પૂર્ણ બની જાય. હા, જે અવસ્થા એ ભાવની અવસ્થા છે એ જુદી વસ્તુ છે, પણ આપણે એટલા બધા અન્ય વિચારોથી પ્રભાવિત થઈએ છીએ. અને ઘણીવાર આ વોટ્સઅપ ને આ બધામાં તો શું થાય, ગ્રહણ અમેરિકામાં, લોકો અહીંયા પાળીને બેઠા હોય તો કેમ આ વોટ્સઅપમાં આવ્યું? પણ હવે તે વોટ્સઅપ અમેરિકાનો છે. એકાદશી તુલસી લેવાય, ઠાકોરજીને ધરાય, આમ થાય. પેલું ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં આવે ને બધું. કોઈનું ઇન્ટરનેટ પર જોઈને એકદમથી પોતાનો સેવાક્રમ બદલવો નહીં. કારણ કે કોણે શું મૂક્યું છે, મૂકનાર કોણ છે એ તો જુઓ. ઘણીવાર અમારી ચેનલોમાં એટલા બધા ચેનલો ચાલુ થઈ ગયું છે,
જુદા જુદા અમારી એક જ ચેનલ છે દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ, પણ બીજી 25 એવી ચેનલ ચાલે છે. એકાદશીએ આ પાઠ કરશો તો તમારા બધા કામ થઈ જશે. તો ઘણીવાર મને ચિંતા કે આ હું બોલ્યો ક્યારે, લાવ લઈને જોઉં તો ખરા, જોઉં તો અંદર કોઈ બીજી કથા હોય. પણ ટાઇટલમાં એવું આવે આપણને કે અમને તો ઘણી વાર એમ થાય કે લાવ જોઈ લો કે આ બોલ્યો ભૂલથી બોલાઈ ગયું શું થયું. પણ પેલું તમે અંદર જાઓ ને જુઓ એના માટે એવા ટાઇટલો બનાવી. એટલે હંમેશા ઇન્ટરનેટ પર જુઓ ને તો જોઈ લેવું કયા ચેનલમાં કોણે મૂકેલું છે. લોકો આકર્ષણ પેદા કરવા માટે અને તુરંત એમ થઈ જાય કે જો તમારે આમ થવાનું હોય તો આ પાઠ કરશો તો તમારા બધા કામ થઈ જાય. સૌથી પહેલા તમે પૂનમના રાતના જો આ પાઠ કર્યા તમારા બધા મનોરથો પૂરા. મને થયું કે આ ક્યાંથી આવ્યું, લાવ જઈને જોઈ લો તો અંદર કઈ જુદું જ. મૂળ વાત એ છે અત્યારના સમયમાં શાસ્ત્રો અધ્યયન એટલા માટે જરૂરી છે કે પ્રભુના નામે પણ આપણને કોઈ છેતરી ન જાય, આપણી શ્રદ્ધાને કોઈ ભટકાવી ન જાય. આપણી શ્રદ્ધા એ યમુનાજીના ઘાટની જેમ, કારણ કે દરેક ઘાટની મહત્તા છે ને. એ ઘાટમાં પાન એ જ યમુનાજીનું જલ હોય અને તમે કિનારે રહેતા હો યમુનાજીના તટ ઉપર અને પૂર આવે ને તમારા ઘરમાં યમુનાજીના જળ ઘૂસી જાય અને છેક પહેલા માળ સુધી જલ ભરાઈ ગયું તમારા ઘરમાં, ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેરે આજ આનંદની. ત્યાં પછી ગરબા કરો, લાવ દીપદાન કરી લો, ભોગ ધરી લો. ત્યાં તો શું કહે, અરે કાઢો 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 જલ્દી કાઢો. ત્યાં તો એમ થાય અરે યમુનાજી છે. પણ યમુનાજીનો અહોભાવ પણ ત્યાં સુધી છે જ્યાં સુધી એના ઘાટમાં વહે છે. જ્યારે ઘાટની મર્યાદાઓ ઓળંગીને ઘર સુધી ઘૂસી જાય અને વિનાશનું સ્વરૂપ થઈ જાય પછી વંદનીય નથી રહેતા. પછી તો લોકોએ કહે છે કાઢો, કારણ કે પછી ઘાટની બહાર એ પછી પ્રવાહ, એ પછી પૂર બની જાય છે, પ્રવાહ નથી રહેતો, વંદનીય પ્રવાહ છે. અને એટલા માટે શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોं को जान कर, मनोवाग देहि, मनवाणी कर देहથી કૃષ્ણ સેવ્ય, કૃષ્ણની સેવા કરો. એટલા માટે આ શાસ્ત્રને જાણવું જરૂરી છે, કારણ કે જે એ જાણતો નથી એ ભગવાનની પસંદગી નાપસંદગી, ઈચ્છા અનિચ્છા એને પણ જાણી શકતો નથી. અને એટલા માટે ઘણીવાર લોકોને એમ થાય કે અમે કઈ બહુ શાસ્ત્ર ભણીએ ને એ મારી અનુકૂળતા નથી. શ્રદ્ધાને તો વંદન જ છે, પણ મહાપ્રભુજીની આજ્ઞા છે અને એમની આજ્ઞા થકી. એટલે ઘણા વડીલોને મેં જોયા સંસ્કૃત ના આવડતું છતાં પાઠ કરતા હોય, પણ એ આજ્ઞાને સમજી પાઠ કરવા, જાણવા, સમજવું એ આવશ્યક છે, કરવું જોઈએ. પ્રભુ કોઈ દિવસ પૂછવાના નથી કે યમનાષ્ટક સ્પષ્ટ બોલ, ભૂલ કર્યા વગર યમુનાજી કે તો તારા ઉપર કૃપા કરું, એવું યમુનાજી નથી કહેવાના. સેવક તરીકે અમુક ધર્મો ને ફરજો આપણી હોય છે. એ તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. યમુનાજી તો અડધા શ્લોકથી એ કૃપા કરી દે. પ્રભુ તો મિશ્રીથી એ રાજી થઈ જાય. એનો અર્થ એ નથી થતો કે મિશ્રિત ધરવી. એની પ્રસન્નતા, એની ઉદારતા, એની કરુણા એ આપણો હક નથી થઈ જતો. આપણે તો વૈષ્ણવની ફરજનો વિચાર કરવો કે એક વૈષ્ણવની ફરજ શું હોય. અને જ્યારે એક વૈષ્ણવની ફરજ, એક સેવકની ફરજનો વિચાર કરશો ને ત્યારે તમને સ્વધર્મનું ભાન થશે. અને એટલા માટે અમને આ બધું ખબર ન પડે, અમે બધું આ બધામાં, અમે તો ભાવ પક્ષમાં, બધું જ ભાવ પક્ષ બરાબર છે, પણ ભાવ એ પ્રવાહ છે તો સિદ્ધાંત એનો ઘાટ, એનો તટ છે. એટલે મહાપ્રભુજી જ્યારે પેલું સંધ્યાવંદન કરતા હતા અને ત્યારે વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ સંધ્યાવંદન કર્મકાંડ કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને આ શાસ્ત્ર ને કર્મો આ બધા કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ ને બગીચાને તો કોઈ પણ આવીને અમારો બગીચો બગાડી જાય. અને એટલા માટે સિદ્ધાંતો આપણા ભાવની સુરક્ષા છે અને એટલે જાણવું જરૂરી. એક વ્યક્તિ ચશ્મા કાઢવા ગયો, ગામનો વ્યક્તિ ને ચશ્મા કાઢવા માટે ગયો એટલે ડોક્ટર એક ચશ્મા પહેરાયા. હવે વંચાય છે? તો કે ના. બીજા પહેરાય, હવે વંચાય છે? તો કે ના.
ત્રીજા પહેરાય. હવે વંચાય, બધા ચેક કરી લીધા અને કસામાં વંચાતું નથી. કે તને કસામાં નથી વંચાતું? કે હા, હું અભણ છું એટલા માટે. પેલા આંખોનો ઈલાજ કરતા હતા અને વાંચતા જ નતું આવડતું. તો ઘણી વાર એમ થઈ જાય કે ગુરુ આંખોના ઈલાજમાં લાગ્યો હોય અને આનો અધિકાર જ ન હોય, એને રુચિ જ ન હોય. તો ષોડશ ગ્રંથ આપણા અધિકારનું સંપાદન કરે છે. ષોડશ ગ્રંથ એમ તો જેમ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે, એમ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ એ ષોડશ ગ્રંથ છે. એટલે આપણે ત્યાં પદ ગવાય છે ને, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. શ્રી મહાપ્રભુજીના અંગોનું ધ્યાન કરો. આ એક એક ગ્રંથ મહાપ્રભુજીના એક એક અંગ બરાબર છે. અરે 16 ગ્રંથોનો પાઠ ન થાય, પણ કેવલ મહાપ્રભુજીની સન્મુખ બિરાજી બેસી અને વલ્લભના સ્વરૂપનું ચિંતન કરી લો ને, તોય આ 16 ગ્રંથો હૃદયારૂઢ થઈ જાય. શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત, એમ દયારામભાઈ કહે છે. અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. વલ્લભનું નામ બીજ છે, જેમાં આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું વૃક્ષ સમાયેલું છે. પણ જેમ કોઈ બીજને બતાવીને એમ કે આમાં વૃક્ષ છે, ફળ છે, ડાળીઓ છે, મૂળ છે, બીજને જોઈને આપણને ખબર ન પડે, પણ એ બીજમાં બધું જ છે. અને જ્યારે યોગ્ય રીતે એને હૃદયની ભૂમિ પર વાવવામાં આવે તો સ્ફુરિત હોત સબ જ્ઞાન, આ બધું જ પ્રગટે છે. ચર્ચાઓ તો ઘણી શ્રી મહાપ્રભુજી માટે કરી શકાય, પણ આ 16 ગ્રંથો જે ક્રમથી આપણે માનીએ છે, એવા 3 જણાએ ક્રમ આપ્યો આપણને. શ્રી પુરુષોત્તમજી, દ્વારકેશજી, હરિરાયજી. અને હરિરાયજીનો આ ક્રમ અત્યારે જે 16 ગ્રંથ જે ક્રમથી આપણે યમુનાષ્ટકથી લઈ, કારણ કે અન્ય મતો પણ છે, અમુક ગ્રંથો ઘણામાં આગળ છે, ઘણામાં પાછળ છે, પણ અત્યારના સમયમાં જે 16 ગ્રંથ પ્રકાશિત થાય છે અને એમાં એનો જે ક્રમ છે યમુનાષ્ટકથી સેવા ફલ સુધીનો, એ ક્રમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એ ક્રમ અનુસાર જ યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુભક્તિ જપસન્યાની સેવના, આ જે ક્રમ છે એ હરિરાયજીની આજ્ઞા અનુસારનો ક્રમ છે. અને એ જ પ્રસિદ્ધ અને સર્વમાન્ય ક્રમ છે. કારણ કે આ બધા ગ્રંથો એક પછી એક નથી લખાયા, પણ જે હરિરાયજીએ ગોઠવી છે ક્રમ, એ એકબીજાના પૂરક છે. એ ક્રમ પૂર્વાનુપર જે સંબંધ છે અને આપણી ભક્તિને છેક સેવા ફલ સુધી લઈ જાય છે. કારણ કે યમનાષ્ટકને મંગલાચરણ રૂપે માની, યા યમુનાજીને ભક્તિ રૂપે માની અને ભક્તિથી શરૂ થયેલી યાત્રા સેવાના ફલ સુધીની પ્રાપ્તિ, અને ત્યાં જે 3 ફલની ચર્ચા સેવા ફલમાં કરવામાં આવી છે. વિષ્ણુદાસ છીપા ઉપર કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ જે સેવા ફલ વિવરણ ગ્રંથ આપ્યો, એનો વિસ્તાર કર્યો અને એને સમજાવ્યો કે આ સેવાનું ફળ શું છે. એમ તો સેવા જ ફલાત્મક છે, પણ છતાંય 3 ફળની જે ચર્ચા છે. પ્રવેશ કરીએ 16 ગ્રંથમાં યમુનાષ્ટકના માધ્યમથી. 16 ગ્રંથનો પહેલો ગ્રંથ એટલે શ્રી યમુનાષ્ટકમ. આપણે યમુનાષ્ટક કરીએ છીએ, પણ ઘણી વાર લોકોને એ ખ્યાલ નથી હોતો કે આ પણ એક 16 ગ્રંથનો જ એક ભાગ છે, એક અંગ છે. શ્રી યમુનાષ્ટક પ્રસિદ્ધ કથા છે. શ્રી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા છે અને બ્રજના બધા જ સ્થળોને પ્રગટ કરતા કરતા મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ. ગોકુલ તો ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં પદ સાહિત્યમાં એમ કહી, ભાગવતમાં એમ કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભાગવતમાં જે ભક્તિની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. અહીંયા અમારા અષ્ટછાપ ભગવદીઓ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ગોકુલથી પ્રગટી છે, ગોપીઓના હૃદયથી, અને એ પુષ્ટિ ભક્તિ છે. મહાપ્રભુજી પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ છે. યમુનાજી સંબંધી આ 3 તિથિઓ પ્રસિદ્ધ છે. ચૈત્ર સુદ છઠ, ભાઈ બીજ અને ઠકરાણી ત્રીજ. આ 3 તિથિઓ
શ્રી યમુનાજી સંબંધી તિથિઓ છે. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે માનીએ છીએ. એવો એક ભાવ કહેવામાં આવે છે કે જ્યારે યમુનાજી ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી રૂપે પ્રગટ થયા, ગોપી રૂપે પ્રગટ થયા, એનો ઉત્સવ એ ચૈત્ર સુદ છઠનો ઉત્સવ છે. અને ચૈત્ર સુદ છઠે યમુનાજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી દુનિયાભરમાં આપણે મનાવીએ છીએ. બીજી એક તિથિ ભાઈ બીજની જે પ્રસિદ્ધ છે, યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. જો 16 ગ્રંથોના કઈ બધા જ શ્લોકો આપણે નહીં, પણ બધાને જ્યારે હું ગ્રંથને લઈશ તો એના સાર રૂપે બધાને લઈશ. જે વાત કરીશ એનું પ્રમાણ શ્લોકોથી આપતો જઈશ, તો એ પ્રમાણે આખા ગ્રંથનો આવૃત આપણે કરી લઈશું. ગ્રંથ યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી ન જાતુ યમયાતના ભવતિ તે પયપ્પાનત. જ્યારે ભાઈ બીજનો દિવસ, યમ દ્વિતીયાનો દિવસ, અને યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે. બહેન યમુના, યમ ઉના, યમના નાના બેન, ઉના એટલે નાના બેન, એમને કહેવાય શ્રી યમુના. ભોજન કરીને માંગવાનું કહ્યું ત્યારે યમુનાજીએ માંગ્યું, આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન આવે એવું વચન આપ. અને વચને બંધાયા કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં આવે. ત્રીજી તિથિ ઠકરાણી ત્રીજ. અને આપણે ત્યાં પ્રાય ઈંડોળાના દિવસોમાં કાચનો ઈંડોળો થતો હોય છે ઠકરાણી ત્રીજના દિવસે. લગભગ એ રીતો ભાવ, કારણ કે એ યમુનાજીના ભાવથી કાચ આદિનો ઈંડોળો થાય. અહીંયા મહાપ્રભુજી પધાર્યા, દમલાજી સાથે છે. સુંદર યમુનાજીનો પ્રવાહ કલ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. શુક મયુર હંસ સુંદર કલરવ કરી રહ્યા છે. નવીન વનોમાંથી ઉગેલા પુષ્પો ખરી ખરી યમુનાજીનું પૂજન કરતા હોય એ રીતે પડી રહ્યા છે. લહેરોમાં સૂરજની કિરણો પડે ને એ રજ જાણે ચળકતી હોય ને એમ લાગે જાણે મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે અને એ કંકણના મોતીઓ ચળકી રહ્યા છે. એવી સુંદર શોભા અને આભા શ્રી મહાપ્રભુજી યમુનાજીની નિરખી હૃદયમાં પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. દમલાજી સાથે પધાર્યા છે અને વ્રજના સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. એક એક લીલા સ્થળી ઓળખી અને મહાપ્રભુજી પ્રગટાવે છે કે અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લીલા થઈ, આ ઘાટ છે, આ ઘાટમાં પ્રભુએ આ લીલા કરી. और दमलाजी के साथ पधारे महाप्रभु, और सहज मन में एक जिज्ञासा उठी महाप्रभु जी के, अरे दमला, या में गोविंद घाट कौन सो और ठकराणी घाट कौन सो? બંને ઘાટ એક સરખા લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી? જ્યાં શ્રી વલ્લભના મુખમાંથી વચનો સર્યા એટલામાં જ યમુનાજીની ભીતર ભ્રમરો પડવા લાગ્યા અને ભ્રમરોની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. એક સુંદર કમળની ઉપર 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. મુકુટ કાચનીનો શૃંગાર છે, હાથમાં કમળની છડી છે. કમળનો એક માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ત્યાં પધાર્યા તટ ઉપર અને છડી દ્વારા શ્રી વલ્લભને બતાવ્યું, વલ્લભ આ ઠકરાણી ઘાટ છે અને આ ગોવિંદ ઘાટ છે. અને એ સમયે આધિ દૈવિક સ્વરૂપના શ્રી યમુનાજીને દર્શન કરી શ્રી મહાપ્રભુજી ગદગદિત થઈ ગયા. અને એટલામાં તો જે પ્રગટેલું યમુનાજીનું સ્વરૂપ હતું એ શ્રી વલ્લભના હૃદયમાં આવીને સમાઈ ગયું અને હૃદયમાં એ સ્વરૂપ સમાયું, બિરાજ્યું તો ખરા પણ સમાયું નહીં. તો એ જ યમુના રસ શ્રી વલ્લભની વાણીમાંથી યમુનાષ્ટક બનીને પ્રગટ થઈ ગયું. શ્રી વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે ને, યમુનાષ્ટક પણ શ્રી યમુનાજીનું જ સ્વરૂપ છે. અને જ્યાં શ્રી યમુનાજીની ઝાંખી હૃદયારૂઢ થઈ સ્વરૂપની, અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો શર્યા, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા
तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं विव्रते। बोलो श्याम सुंदर श्री यमने महारानी जी की